2024 લોકસભાની ચૂંટણી પહેલા દરેક રાજકીય પક્ષો હવે ચૂંટણી માટે કમર કસી રહ્યા છે, ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પણ હવે એક્શન મોડમાં છે। ગુજરાત કોંગ્રેસ રાજ્યમાં પોતાના સંગઠનને મજબૂત કરવા માટે વારંવાર બેઠક કરી રહ્યું છે, ત્યારે આજે પણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી અને રાષ્ટ્રીય નેતા મુકુલ વાસનિક અને તેની સાથે મહિલા કોંગ્રેસના નેતા રજનીતાએ અમદાવાદ આવી પહોંચ્યા હતા। આ બંને નેતાઓએ પ્રદેશ કાર્યાલય ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની સાથે હોદ્દેદારો અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં ચર્ચાઓ કરી હતી। માનવામાં આવે છે કે આ બેઠકમાં આવનારી લોકસભાની ચૂંટણી માટે રાજ્યની 26 બેઠકો ઉપર ઉમેદવારોના ક્રાઇટેરિયા શું હોવા જોઈએ, કેવા ઉમેદવાર હોવા જોઈએ, તેના માટે ચર્ચા એટલે કે મંથન કરવામાં આવ્યું। 2024 લોકસભા પહેલા ગુજરાત કોંગ્રેસે પોતાની આખી રણનીતિ બદલવાનું નક્કી કર્યું છે। માનવામાં આવે છે કે લોકસભા 2024ની ચૂંટણી માટે જે પણ ઉમેદવારોને લડવું હશે તેના નામની એક પેનલ બનાવવામાં આવશે। આ પેનલમાં પણ ક્રાઇટેરિયાને ફોલો કરવામાં આવશે અને આ પેનલ આવ્યા બાદ આ પેનલને રાષ્ટ્રીય કોંગ્રેસ સુધી મોકલવામાં આવશે અને ત્યારબાદ તે ઉમેદવારોના નામ ઉપર આગળ ચર્ચા વિચારણા કરવામાં આવશે। ગુજરાત કોંગ્રેસ પણ માની રહી છે કે 2024ની ચૂંટણીમાં જો ભાજપને મજબૂત ટક્કર આપવી હોય તો તેમણે પોતાની રણનીતિ બદલવી પડશે અને રણનીતિ બદલ્યા બાદ જ તેઓ ભાજપની સામે मैदाનમાં મજબૂતીથી ટકી શકશે। कांग्रेस पार्टी की तरफ से हम तीनों को मुकर्रर कर दिया गया है ये गुजरात और बाकी 5 राज्यों के लिए जो चुनाव आने वाले हैं लोकसभा के, उसके लिए जो 2024 के चुनाव के लिए उम्मीदवारों का चयन करने का काम हम सब कमेटी बैठ के सभी से कंसल्ट करके सभी सीनियर लीडर्स हमारे प्रभारी साहब मुकुल वासनिक साहब प्रदेश अध्यक्ष और सभी कार्यकर्ता उनके साथ बैठ के हम बात करेंगे और चर्चा करेंगे। मैम कैटेगरी रहेगी उम्मीदवार क्योंकि भाजपा ने सर्वप्रति कार्यालय भी ओपन कर दी है गुजरात में और हैट्रिक की बात करेंगे 26 बैठक यहाँ पर जीतेगी भाजपा। स्ट्रेटेजी क्या रहेगी? हमारी स्ट्रेटेजी यही रहेगी कि हम सबसे अधिक से अधिक ताकत से चुनाव लड़े। मुझे मालूम है कि आप बोलेंगे आपका तो यहाँ पे एक भी सीट नहीं है, लेकिन राजनीति में उधर पुधर होती रहती है एंड आई थिंक वी विल बाउंस बैक। अच्छा, तमाम 26 बैठकों पे लड़ेंगी कांग्रेस या आम आदमी पार्टी के साथ? प्राथमिक बैठक है आज, तो प्राथमिक बैठक में अभी हम उसका मसौदा तैयार करेंगे।